અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને આપવાની ચર્ચાએ ગરમાવો પકડ્યો છે। સ્થાનિક ગ્રામજનોના વિરોધ બાદ હવે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ મેદાનમાં ઉતર્યા છે। તેમણે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર લખી સમગ્ર મામલે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સરકાર સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, ત્યારે જંગલ વિસ્તારમાં માઇનિંગ અથવા ખાનગી કંપનીને જમીન ફાળવવાની મંજૂરી આપવાથી સિંહોના અસ્તિત્વ પર જોખમ ઊભું થઈ શકે છે। સાથે જ ગ્રામજનો અને સિંહો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ વધી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બાબરકોટ નજીકનો વિસ્તાર સિંહોના રહેણાંક વિસ્તાર તરીકે ઓળખાય છે। આ વિસ્તારમાં ખાનગી કંપનીને જમીન ફાળવવાની ચર્ચા સામે આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી છે। ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યા બાદ હવે ધારાસભ્યએ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવતા આ મામલો વધુ ગરમાયો છે। આ સમગ્ર મુદ્દે પીસીસીએફ, સીએફ, ડીસીએફ સહિતના વન વિભાગના અધિકારીઓના ભેદી મૌન સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો આ પ્રકારના નિર્ણય લેવામાં આવશે તો પર્યાવરણ અને વન્યજીવનને ગંભીર નુકસાન પહોંચી શકે છે। આ મામલે હવે સરકાર અને વન વિભાગ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે। એકચ્યુઅલી જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કાંઈ આવ્યું છે નહીં। છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે। અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે। થેન્ક યુ।